સુરત મહાનગરપાલિકા દ્વારા પ્રી મોન્સૂનની કામગીરી શરૂ કરવામાં આવી છે। દૂર ચોમાસાની સિઝનમાં સુરતમાં આવતા ખાડી પૂરને અટકાવવા માટે પાલિકાના કર્મચારી અધિકારીઓ કામે લાગ્યા છે। ખાડી પૂરનું સંકટ ટાળવા માટે મહાનગરપાલિકા દ્વારા લિંબાયત વિસ્તાર ખાતે આવેલી મીઠી ખાડીમાં રહેલો કચરો મશીન મારફતે સાફ કરવામાં આવી રહ્યો છે। આ સાથે જ ઉધના, અઠવા, સરથાણા અને વરાછા ઝોનમાં ખાડી પૂરનું સંકટ તોડાઈ રહ્યું હોય તેવામાં પાલિકા દ્વારા પ્રથમ તબક્કે ખાડી સફાઈ પર ભાર મૂકવામાં આવ્યો છે। હાલમાં તો કમોસમી વરસાદે એન્ટ્રી કરી છે, તેવામાં હવે ચોમાસાની સિઝન નજીક છે, ત્યારે પાલિકાના અધિકારીઓ ખાડી સફાઈ માટે દોડતા થયા છે। ચોમાસાની ઋતુમાં ખાડી પૂરના સંકટ ટાળવા માટે સુરત મહાનગરપાલિકાના અધિકારી કર્મીઓ એક્શન મોડમાં આવેલા જોવા મળી રહ્યા છે। વ્યવહારિક છે કે દર વર્ષે સુરતમાં ઠેર ઠેર ખાડીપૂર જોવા મળતું હોય છે। ખાડીપૂરને કારણે હજારો લાખો રૂપિયાનું નુકસાન પણ થતું હોય છે, પરંતુ આ ખાડીપૂરથી આ વર્ષે કઈ રીતે બચી શકાય અને તેના માટે શું કામગીરી કરવી જોઈએ એ વિશે મંતવ્ય ન્યૂઝની ટીમ જે છે આ કામગીરી અર્થે પહોંચી છે। ત્યારે હાલ આપણે સુરતના લિંબાયત વિસ્તાર ખાતે છે અને એક ખાડી અહીંયા જોવા મળી રહી છે। દ્રશ્ય અત્યારે બતાવવા માંગીશ। જે ખાડી દેખાઈ રહી છે, ખાડીમાં ઠેર ઠેર શહેરીજનો દ્વારા કહો કે પછી અન્ય નાળા કુવા કરો દરેક જગ્યાએથી જે કચરો આવતો હોય છે એ કચરો ઉઠાવવા માટે સાફ સફાઈ આ મશીન થકી કરવામાં આવી રહી છે। વ્યવહારિક છે કે દર વર્ષે ખાડી પૂરને લઈને લોકોએ ભારે હાલાકી ભોગવવી પડતી હોય છે। ખાડીના આસપાસ જે ગેરકાયદેસર જે વિસ્તારો કહો, ગેરકાયદેસર બાંધકામ કહો, ખાડીમાં ફેંકાતા ગાદલા, તકિયા, કાપડ, સૂકો ભીનો કચરો, આ તમામની અત્યારે સફાઈ અહીંયા કરવામાં આવી રહી છે। પાણીનું વહેણ અટકી જતું હોવાની ફરિયાદો ઉઠતી હોય છે, ત્યારે ખાસ કરીને આ જે કામગીરી છે એને લઈને ખાસ સુરત મહાનગરપાલિકાના જે કર્મચારી કહો, અધિકારી કહો, એ તમામ અત્યારે કામે લાગેલા જોવા મળી રહ્યા છે। આપણે એક કર્મચારીથી વાત કરીને જાણીએ એમનું શું કહેવું છે। શું નામ છે તમારું, શું કહેવું છે તમારું, અત્યારે કઈ રીતની કામગીરી થાય છે? મારું નામ કમલેશ મિસ્ત્રી છે। હું એઝ અ ટેકનિકલ આસિસ્ટન્ટ લિંબાયત ઝોનમાં વર્ક કરું છું। આપણે દર વર્ષે ખાડીની સફાઈ કરાવીએ છીએ, બરાબર। આપણી ટોટલ ખાડીની લેન્થ છે 1000 મીટરની છે, બરાબર છે। એમાંથી 719 રનિંગ મીટર જેટલી ખાડી સફાઈ થઈ ગઈ છે, બરાબર છે, અને બાકીની 219 જેટલી બાકી છે। હવે આપણે દર વર્ષે ખાડી સફાઈ કરીએ છીએ ને આ વખતે પ્રી મોન્સૂનમાં પણ જે દર વખતે લોકોને હાલાકી જે ભોગવી રહ્યા છે, જે પાણી ભરાઈ જાય છે ને એ બધું, પણ હવે એવું છે કે લોકો પણ સિવિક સેન્સ ઓછી હોવાના કારણે બહુ બધો કચરો પાછો આવે છે ખાડીમાં। હવે કચરો નાખવાથી ખાડીનું વહેણ અટકી જાય છે। હવે વહેણ અટકી ન જાય એ માટે આપણે દર વર્ષની જેમ ખાડી સફાઈ કરાવીએ છીએ। ક્યાંક બેદરકારી તો લોકોની જોવા મળતી જ હોય છે સર, પરંતુ ક્યાંક ને ક્યાંક એની અંદર કચરો હોય, ગાદલા કેટલાક લોકો ખરાબ થઈ જતો નાખી દેતા હોય, ઘરનો કચરો નાખી દેતા હોય, ક્યાંક જાનવરો પણ મરેલા અંદર હોય છે, તો એને લઈને કેટલાક રોગચાળો પણ ફાટી નીકળે, તો કઈ રીતની કામગીરીને શેનાથી કેટલી મશીનોનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે? હમણાં હાલ પોકલેન ચાલુ છે, બરાબર છે। હવે જાણે કે હમણાં તો આપણો ખુલ્લો વિસ્તાર છે એટલે હમણાં પોકલેન છે, પ્લસ આપણે ટ્રેક્ટર ને ડમ્પર, બરાબર, જેમ કે સિવિલ વિસ્તાર હોય ત્યાં આપણે ટ્રેક્ટર કે ડમ્પર છે ત્યાંથી ડમ્પિંગની કામગીરી કરાવીએ છીએ। પ્લસ જે પણ કચરો છે એને પણ સારી જગ્યા પર ડમ્પિંગ કરાવે છે જ્યાંથી લોકોને નહીં નડે। લાગે છે આ વખતે ખાડીપૂર આવશે? ના, ખાડીપૂર હવે વધારે ઉપરવાસમાં વરસાદ હોય તો જ્યાં આપણે કંટ્રોલ કરી શકીએ તે આપણે કરી શકીએ, બરાબર, પણ આપણે આપણી કામગીરી તો પૂર ફરજથી કરીએ છીએ કે જેનાથી લોકોને પ્રોબ્લેમ ના થાય ને એના માટે અમે ખડે પગે ઊભા છીએ। વ્યવહારિક છે, સુરત મહાનગરપાલિકાના અધિકારી કર્મચારીઓ ખડે પગે ખાડીની કામગીરી કરતા તો જોવા મળી જ રહ્યું છે, પરંતુ ક્યાંક ને ક્યાંક શહેરીજનોએ પણ થોડી અવેરનેસની જરૂર લાગી રહી છે। સાફ સફાઈ માટે સુરત નંબર 1 આવે છે, સ્વચ્છતા માટે સુરતનો પ્રથમ ક્રમ આવે, પરંતુ ત્યાં જ ક્યાંક કેટલીક ખાડીપૂર જે આવે છે, ખાડીના વિસ્તારોમાં લોકો દ્વારા જે કચરો ફેંકવામાં આવે છે એને લઈને ખાડીના જે રસ્તો હોય છે પાણીના વહેણનો એ બંધ થઈ જતો હોય છે। તો આ રસ્તો બંધ થવાને કારણે ચોક્કસથી ખાડીપૂરની સમસ્યા સુરતના કેટલાક ગ્રામ્ય વિસ્તાર કહો કે શહેર કહો દરેકની અંદર જોવા મળતી હોય છે। તેવામાં સુરતના જે લિંબાયત વિસ્તાર છે ત્યાં અત્યારે ખાડીને સાફ સફાઈ કરવામાં આવી રહી છે। પ્રી મોન્સૂનની કામગીરીના ભાગરૂપે અત્યારે સુરત મહાનગરપાલિકાના કર્મચારી અધિકારીઓ કામે લાગ્યા છે એવું સ્પષ્ટ જોવા મળી રહ્યું છે। કેમેરામેન શોએબ શેખની સાથે રાબિયા સાલેહ, મંતવ્ય ન્યૂઝ, સુરત।